દિયોદરમાં પણ ભારે વરસાદ 24 કલાકમાં 8 ઇંચ વરસાદ ત્યાં ખાબકી ગયો છે અને ભારે વરસાદને કારણે આખું જ શહેર જળબંબાકાર બની ગયું છે। રહેણાંક વિસ્તારોમાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે। રહેણાંક વિસ્તારો સહિત ખેતરો પણ જળબંબાકાર બની ગયા છે। ભારે વરસાદને કારણે જનજીવન ત્યાંનું ખૂબ પ્રભાવિત બની ગયું છે અને પ્રી મોન્સૂન કામગીરી સામે સ્થાનિક લોકો અનેક સવાલો કરતા જોવા મળી રહ્યા છે। કારણ કે દિયોદર વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વરસાદ પહેલા એટલે કે પાણી પહેલા પાળ બાંધવાની વાતો મનપા દ્વારા કરવામાં આવે છે, પરંતુ હકીકત શું છે એ હવે આ તસવીરો બયાન કરી રહી છે। નગરપાલિકા દ્વારા ત્યાં કામગીરી કરવામાં આવી હોવાની મોટી મોટી વાતો કરવામાં આવી છે, પરંતુ આ બધી જ પ્રી મોન્સૂનની કામગીરી એ માત્ર કાગળ પર રહી હોય તેવી સ્થિતિનું ત્યાં નિર્માણ થયું છે। તાલુકામાં છેલ્લા 24 કલાકમાં એટલે ગઈકાલે સવારે 6 થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં 67 mm વરસાદ નોંધાયેલ છે। તેમજ આજે સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી એટલે છેલ્લા 4 કલાકની અંદર 153 mm વરસાદ નોંધાયેલ છે। મળતી પ્રાથમિક માહિતી મુજબ તેમજ કંટ્રોલ રૂમ ઉપર કોઈ પણ નુકસાન દિયોદર તાલુકામાં કોઈ પણ ગામમાં કોઈ નુકસાન હોવાની માહિતી મળેલ નથી, તેમજ એવો કોઈ બનાવ નોંધવા પામેલ નથી। દિયોદર ગ્રામ્ય વિસ્તારની અંદર દિયોદર ગામમાં કેટલીક જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો સામે આવ્યા છે, જેની તાત્કાલિક પાણી નિકાલની કાર્યવાહી ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવેલ છે। 24 કલાકની અંદર 6 ઇંચ કરતાં વધારે વરસાદ અહીં નોંધાઈ ચૂક્યો છે અને હજી વરસાદ ચાલુ છે, એટલે આ કુદરતની મહેરબાની છે। કુદરતની આપણા ઉપર મોટો ઉપકાર છે। આ પાણી એમાં વરસાદનું પાણી એ પરમેશ્વરનો પ્રસાદ છે। આ પ્રસાદને આપણે સંગરીએ, આ વરસાદના પાણીનો આપણે જમીનમાં આપણે ઉતારીએ। ખેતરમાં જે ફેલ થયેલા અને ચાલુ બોર છે એ બોરની અંદર ચોખ્ખું કરી અને ચેમ્બર દ્વારા જો આપણે આ પાણીને વાળીએ, આપણે ત્યાં જો કૂવા હોય તો કૂવામાં પણ આ પાણી વાળી શકાય। અને આજ મુદ્દે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ધવલ, દિયોદરની પણ કંઈક એવી જ સ્થિતિ છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। માત્ર દાવા પ્રી મોન્સૂનના કરવામાં આવ્યા હોય, વાતો કરવામાં આવી હોય, માત્ર કાગળ પર આ પ્રી મોન્સૂનની કામગીરી દેખાઈ રહી છે। વાસ્તવિકતા શું છે અત્યારે? લખમાં ચોક્કસથી દક્ષિણ બાદ મેઘરાજે હવે ઉત્તર ગુજરાતનો વારો લીધો છે ને ઉત્તર ગુજરાતમાં ધડબડાટી બોલાવી રહ્યા છે। તે વચ્ચે વાવ થરાદ જિલ્લાના દિયોદર અને ભાભર પંથકને મેઘરાજે ગમરોળ્યું હતું। ગત મોડી રાતથી જે પ્રકારે વરસાદ શરૂ થયો અને દિયોદરમાં 8 ઇંચ તો ભાભરમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા અત્યારે શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામીણ વિસ્તારોના હાલ છે તે બેહાલ થયા છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ ભાભરના હાલ બેહાલ હતા। ભાભરમાં શહેરી વિસ્તારને તમામ સોસાયટીઓમાં પાણી ભરાયા હતા। દિયોદર શહેરી વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા। તો સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં જે ખેતરો છે તે ખેતરો અત્યારે બેટમાં ફેરવાયા છે। જે પ્રકારે ખેતરો છે તે સરોવર બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયેલું અત્યારે જોવા મળી રહ્યું છે। લખમાં ચોક્કસથી આ જે ખેતરો છે તે ખેતરોની અંદર ખેડૂતો દ્વારા મોંઘાદાટ બિયારણો લાવીને વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ મેઘરાજનું રૌદ્ર સ્વરૂપ અને આ ખેતરો અત્યારે બેટમાં ફેરવાયા છે। ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। શું કહો છો કાકા, જે પ્રકારે વરસાદ થયો, ખેતરોમાં પાણી ભરાયા, કેવી સ્થિતિ, શું વાવ્યું હતું ખેતરમાં? અમારે સાહેબ મગફળીને જુવાર મોટે પાયે નુકસાન છે। ઘરોમાં પાણી વળ્યું છે, અંદર બધી બાજરી પણ બધી ખાવા અનાજ પણ કોઈ રહ્યું છે સાહેબ, મોટે પાયે નુકસાન છે। કોઈ તંત્રની ટીમો આવી ખરી કાકા અત્યાર સુધીમાં? આવી હા। તો હવે અત્યારે જે પ્રકારે આ પરિસ્થિતિ ખેતરોની થઈ છે, લાગે છે કે પાક ઉગશે ખરી? ના ના સાહેબ, 50 મણ જુવાર મગફળી બધું ફેલ ગયું। જે પ્રકારે લખમાં ચોક્કસથી વાત કરવાનો પ્રયાસ કરીશ તો જે પ્રકારે આ ખેતરના દ્રશ્યોની સાથે સાથે આગળ જે રસ્તો જઈ રહ્યો છે તે પણ પાણીમાં છે, તો સાથે જ સામે જે ઘર જોવા મળી રહ્યું છે તે ઘર પણ અત્યારે પાણીની અંદર જે જળમગ્ન બનેલું જોવા મળી રહ્યું છે। જે પ્રકારે સ્થિતિ છે તે ખૂબ જ ગંભીર છે। વરસાદ છે તે હજુ પણ થંભવાનું નામ નથી લઈ રહ્યો ને તે વચ્ચે અત્યારે વિસ્તારની પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય થઈ છે। મહત્વની વાત છે કે ગણતરીની મિનિટો પહેલા જ દિયોદરના લક્ષ્મીપુરા વિસ્તારમાંથી પણ 70 લોકોનું રેસ્ક્યુ કરીને તેમને બહાર નીકાળવામાં આવ્યા છે અને તે બાદ હવે તેમને ઊંચા સ્થળે ખસેડવામાં આવ્યા છે। જે પ્રકારે દક્ષિણમાં મેઘરાજે ધડબડાટી બોલાવ્યા બાદ હવે ઉત્તરનો વારો લીધો છે ને તેમાં અત્યારે દિયોદર અને ભાભર આ જે વિસ્તારો છે તે વિસ્તારોના હાલ અત્યારે બેહાલ થયેલા જોવા મળી રહ્યા છે। લખમાં ધવલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।